નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર અમદાવાદ હાઈવે નજીક કાંકરેજના તાણાના 3 બિલ્ડરોએ પાલનપુરના જૂના લક્ષ્મીપુરાના જમીન માલિક સામે ભાગીદારીમાં શણમ રેસીડેન્સીમાં 35 મકાનોની સ્કીમ મૂકી હતી. જોકે મકાન નોંધણી કર્યા પછી 10 વ્યક્તિઓને મકાન ન બનાવી આપી તેમજ દસ્તાવેજ પણ ન કરી આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે પાલનપુરના રોકાણકારોએ 2 મકાનના રૂપિયા 18.90 લાખ પરત ન આપતા ચારે સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર શ્યામવિહાર સોસાયટીમાં રહેતા રાકેશકુમાર રાવલ વર્ષ 2021માં પાલનપુર અમદાવાદ હાઈવે નજીક શરણમ રેસીડેન્સીમાં ગયા હતા, જ્યાં કાંકરેજ તાલુકાના તાણાના બિલ્ડર ધવલગીરી અશ્વિનગીરી ગોસ્વામી, અશ્વિનગીરી હરગોવનગીરી ગોસ્વામી, રાજુગીરી અશ્વિનગીરી ગોસ્વામીને મળ્યા હતા. જે ત્રણેયને પાલનપુર જૂના લક્ષ્મીપુરાના વિજયભાઈ રામજીભાઈ પટેલની જમીનમાં ભાગીદાર રાખી 35 મકાનોની સ્કીમ મૂકી હોવાનું જણાવ્યું હતું. આથી રાકેશ કુમારે તેમના સાળા સંદીપ ગુહાના નામે અને તેમના મામા મગરવાડાના યજ્ઞેશચંદ્ર જોશીને 2 મકાનો બુક કરાવ્યા હતા, જેના માટે અલગ અલગ સમયે કુલ રૂપિયા 18,90,000 ચૂકવ્યા હતા. જોકે ત્રણેય બિલ્ડરોએ મકાનનું બાંધકામ પૂરું કર્યું ન હતું તેમજ જમીનના માલિક સહિત 4 જણા દસ્તાવેજ પણ કરી આપતા ન હતા. આથી રાકેશ કુમારે ભરેલી રકમ પરત માંગતા ત્રણેય બિલ્ડરોએ મકાન પણ નહીં મળે અને નાણાં પણ નહીં મળે તેમ ધમકી આપી હતી. આ અંગે રાકેશ કુમારે 4 જણા સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હું જ્યારે 2019ના એન્ડમાં અહીંયા આવ્યો ત્યારે શરણમ રેસિડેન્સીની અંદર જોવા માટે આવ્યો ત્યારે ધવલભાઈ, અશ્વિનગીરી અને રાજુગીરી અને વિજયભાઈ મેન એમના ભાગીદાર જમીન માલિક આ ચારે ભાગીદારો બેઠા હતા. ત્યારે મને એમને કીધું કે રામજીભાઈ તમારે મકાન નોંધાવવું હોય. મારા મિત્ર સાથે આવ્યો હતો સુરેશભાઈ સાથે કે તમારે નોંધાવવું હોય તો સ્કીમ સારી છે, રોકડામાં તમને સસ્તું પડશે. એટલે મેં મારી સતત 20-25 વર્ષની અંદર ડાયમંડમાં ધંધો કરીને મેં મારા જે બચત મેં કરેલું તે મેં પછી એમના 37 લાખની અંદર મેં ટોકન આપી, લાખ રૂપિયા આપીને મેં મકાન નોંધાયેલું. એના પછી 6 મહિના પછી કોરોના આવ્યો તો મારી ભયંકર ડાયમંડની પરિસ્થિતિ ખરાબ હોવાના લીધે મારો ધંધો ચાલતો તો ચોપટ થઈ ગયો. મારા પેમેન્ટ ભરવામાં આવ્યું એટલે એમનું કહેવું રામજીભાઈ તમે પેમેન્ટ આપો તમારો દસ્તાવેજ થઈ જશે. એવી ખરાબ પરિસ્થિતિની અંદર કોરોનાની અંદર મેં મારો ધંધો બંધ કરી અને મેં મારું જે મૂડી હતી બચત કરેલી આગા પાછા કરીને 37 લાખ રૂપિયા એમને મેં ચૂકવ્યા, ક્યાં ચૂકવ્યા કે સારું અમે દસ્તાવેજ તમારો કોરોના પછી કરાવી દઈએ છીએ. પછી એમને મને ખૂબ રાહ જોવડાવી અને મારો દસ્તાવેજ એમને કર્યો નહીં. પછી જ્યારે 2023ની અંદર મારો દસ્તાવેજ એમને લખાયો, મેં કહ્યું હવે વિજયભાઈ અમારો દસ્તાવેજ કરાવો, મને શું કામ રાહ જોવડાવો, મારે પૈસાનું પેમેન્ટ હું ધંધા વગર થઈ ગયો, મારો કોઈ આધાર નથી, હવે મારે ખર્ચનો બી આધાર નથી, ડાયમંડ બંધ થઈ ગયો કોરોનાની અંદર, હવે હું કરું છું. તો પછી એમને કે ચાલો તમારો લખાઈ દે. મારો દસ્તાવેજ એમને લખાયો, આખો દિવસ રાહ જોવડાવી પણ સહી કરવા વિજયભાઈ આવ્યા નહીં. અત્યારે હું ધંધા વગર એકદમ ચોપટ થઈ ગયો છું, મારી મૂડી બધી એની અંદર લાગી ગયું, હવે મારો કોઈ આધાર જ નથી. હું હવે કઈ રીતે ચાલું? મારું મકાન મારી જિંદગીની અંદર જે નોંધાયેલું મારું સપનું રોળાઈ ગયું, પૈસા આમ તેમ કરીને મૂડી મારી વેફડાઈ ગઈ અને મને કોઈ આવા લોકો જવાબ આપતા નથી. હવે છેલ્લે મારાથી આ લોકોએ વિજયભાઈ અને ધવલગીરી, રાજુભાઈ, અશ્વિનગીરી મારાથી આ લોકોએ છેતરપિંડી કરી છે. એટલે મારો કોઈ આધાર નથી હવે. એટલે મને ન્યાય અપાવવા માટે તમે બંધાજો. મારું નામ રામજીભાઈ મોહનભાઈ પ્રજાપતિ, શરણમમાં 1 નંબર મારું મકાન છે. ઠક્કર દામિની અર્પણભાઈ, અમે અમદાવાદ હાઈવે શરણમ સોસાયટીમાં મકાન નોંધાયું હતું 4 વર્ષ પહેલાં. એમાં અમને પછી મકાન લીધું અમે 4711માં અને છેલ્લે અમને પછી બનાવી ના આપવા અમને છેતરપિંડી કરી છે અને રોડ ઉપર રખડી મૂક્યા છે અને અમને પાઈ ભેગીને અમે ભેગી કરી છે, છતાં અમને રોડ ઉપર રાખી દીધા છે. અમને પ્રશ્નમાં એવું છે કે અહીંયા 35 મકાનની સ્કીમ મૂકી હતી શરણમ રેસિડેન્સી નામની, જેમાં 4 ભાગીદાર હતા એ વખતે, જે તે સમયે વિજયભાઈ જમીન માલિક અને ધવલગીરી, અશ્વિનગીરી અને રાજુગીરી, આ પિતા પુત્ર હતા બધા. અહીંયા 35 મકાનની સ્કીમ હતી એટલે લોકોએ બધાએ બુક કરાવ્યું. મેં બી મારા 2 મકાન બુક કરાવ્યા હતા 27-28 નંબર. હવે એમાં એવું થયું સમય મર્યાદા અમને આપી હતી કે ભાઈ અમે 1-1.5 વર્ષમાં તમને પૂરું કરી આપીશું. એટલે એ રીતે બધાએ પોતપોતાના મકાનો બુક કરાયા, પૈસા બી ટાઈમસર એમને આપ્યા. પણ પછી એમને ધીમે ધીમે કામ ને બધું બંધ કરવાનું ચાલુ કર્યું, સાઈડ ઉપર આવવાનું બંધ કરી દીધું અને લોકો અહીંયા ઈંટોવાળાને બધે કપચીવાળાને બધા પોતાની ઉઘરાણી બી આવવા માંડ્યા. આ રીતે બધું પત્યું. પછી 35 લોકોની જે સ્કીમ હતી એમાં લગભગ 25 જેવા મકાનો વેચી દીધા છે. એ 25 મકાનોના પૈસા એમને લીધા છે અને લગભગ 1,87 લાખ ઉપરનું હાલ જે વ્હાઇટનું છે એ છે. અને ટોટલ ગણવા જઈએ તો 3 થી 4 કરોડનું કૌભાંડ થાય છે, જે અમને લોકોએ આચર્યું છે. અને મકાનો પણ પૂરા નથી કર્યા અને અમુક લોકોના જે 7-8 જણા છે એમના તો દસ્તાવેજ બી પૂરા નથી કર્યા, જેમાં હું પણ છું.
પ્રવીણભાઈ છે, રામજીભાઈ છે, બીજા 2-4 જણા છે. આ બધાના દસ્તાવેજો લખાયેલા છે, વ્હાઇટની એન્ટ્રી કે જે જંત્રી પ્રમાણે ચેક આપવાના હોય એ પણ આપી દીધેલા છે. છતાંય પણ આ લોકોની સાંઠગાંઠના કારણે અમારા લોકોના દસ્તાવેજ બી નહીં થયા અને અમે અત્યારે મકાન વગરના બી થઈ ગયા છીએ. એ બારી બારણા જે તૂટ્યા છે એ એવું કહેવામાં આવે છે કે બારી બારણા જે માણસે લગાવ્યા હતા એ બારી બારણા એ માણસને એને એવું કીધું કે ભાઈ પૈસા તને મળી જશે, પણ એને ટાઈમસર પૈસા ના આપ્યા એટલે એને અહીંયા વિડીયો કોલિંગ કરી અને એની હાજરીમાં આ બારી બારણા કાઢ્યા છે. જો કે અમારા કોઈને બારી બારણા લાગ્યા નહોતા એટલે બચી ગયા છીએ, બાકી જેના લાગેલા હતા આ લોકોના પેમેન્ટો પતી ગયા છે છતાં બારી બારણા વગરના રહી ગયા છે એ લોકો. ફરિયાદમાં મેં મારી રીતે ફરિયાદ આપી છે અને આ બધાએ બી પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અને એસપી સાહેબને 7 મહિના પહેલાં બી રજૂઆત કરી હતી અને એના આધારે પછી આ લોકોએ હમણાં ફરિયાદ લીધી છે તાજેતરમાં જ અને એના ઉપર પોલીસ એક્શન લેવાની તૈયારીમાં છે એવું અમને જણાવવામાં આવ્યું છે. પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપણે ધાંધલિયા સાહેબને વાત કરી હતી. ધાંધલિયા સાહેબે અમને સારો સપોર્ટ કર્યો છે, એ બદલ હું એમનો આભાર બી માનું છું. બસ આટલું જ કહેવા માગું છું. જી ગઈ તારીખ 4/12ના રોજ ફરિયાદી શ્રી રાકેશભાઈ રાવલ અમારી પાસે આવેલા અને તેમણે અમને જણાવેલ કે શરણમ રેસિડેન્સી કરીને સ્કીમ છે જેમાં ધવલગીરી, રાજુગીરી, વિજયભાઈ પટેલ વગેરે નામો દ્વારા સ્કીમ ચલાવવામાં આવેલી અને અલગ અલગ ટેનામેન્ટ બનાવી અને વેચવામાં આવતા હતા. પરંતુ તેમના દ્વારા 3 થી 4 અલગ અલગ મકાન બુક કરાવેલ હોવા છતાં અંદાજિત 18,90,000ની કિંમત આપ્યા બાદ પણ તેમને તેમના નામે મકાન કરી આપેલ નથી, તેમજ તેમના મકાનનું કામકાજ પણ હાલ અધૂરું રાખેલ છે. વારંવાર સંપર્ક કરવા છતાં અલગ અલગ ગોળ જવાબો આ બિલ્ડરશ્રીઓ દ્વારા આપવામાં આવેલા, જે અનુસંધાને અમોએ તારીખ 4ના રોજ આ તમામ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમ અનુસંધાને ગુનો દાખલ કરી હાલ તપાસ કેવી ચાવડા સાહેબ નાઓને આપેલ છે. હાલ તો અમારી પાસે મુખ્ય ફરિયાદી સિવાય અન્ય 4 જેટલા સાહિદો છે કે જેમની સાથે પણ આ મુજબના બનાવો બન્યા છે. એમની હાલ તપાસ અમારી ચાલુ છે કે આ સિવાય અન્ય પણ કોઈ હોય તો આપના મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે તાત્કાલિક અમારો પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોતાની જે રજૂઆત છે, પોતાની જે બાબત છે એ અમારી સમક્ષ રાખે તો તપાસના અંતે ખ્યાલ આવી શકે કે હાલ આ છેતરપિંડી કેટલાની છે. પણ હાલ જે ફરિયાદ થઈ છે મુજબ 18,90,000ની ઓન પેપર અમારી પાસે તપાસ છે.